તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ ઘડોઈ ગંગાજી ડેમ ખાતે શિવરાત્રિ અવસરે મહાદેવજીની પ્રતિમાનું કરાશે અનાવરણ। ઘડોઈ યુવા ગ્રુપ તથા એનડીપી ગ્રુપ ગુલ્લાવના સથવારે તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ ઘડોઈ ડેમ ખાતે મહાકાય મહાદેવ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની સાથે ઘડોઈ સ્થિત ગંગાજી નદી કિનારે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રસિદ્ધ સિંગર સપના ચાવડા અને ડિમ્પલ બારિયા અને મુકેશ પટેલના સથવારે રાત્રે 10 કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવશે। સાથે જ સાંજે 7 કલાકે મહાદેવજીની પ્રતિમાનું અનાવરણના ભવ્ય લાઇટ શો, લેઝર શો, ફાયર શો, અનેક વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે। સાથે કથાકાર મિતેશ જોશી દ્વારા એક દિવસીય શિવચરિત્ર સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ શુભ અવસરે વલસાડ તથા આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોને પધારવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જી નીતિનભાઈ, ઘડોઈ ગંગાજી ડેમ ખાતે કઈ રીતનો ભક્તિમય કાર્યક્રમની થોડી માહિતી આપશો। ઘડોઈ ગંગાજી નદી પર જે મૂર્તિનો અનાવરણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, તારીખ 25/2/2025ના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ મૂર્તિ અનાવરણમાં મહાશિવરાત્રિ નિમિત્તે હર વર્ષે આ ઘોડોઈ નદી પર મેળો લગાવવામાં આવે છે અને આ મેળામાં તેના આગલે દિવસે એક ભવ્યથી અતિભવ્ય અમે પ્રોગ્રામ કરવાના છે, જે શિવ ઘાટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણામાં એક શિવ પુરાણની કથા રાખવામાં આવેલી છે અને ઘોડોઈ ગામે જલારામ બાપાના મંદિરથી પદયાત્રા રેલી જે શિવ મૂર્તિના અનાવરણ સુધી લાવવાના છે। આ અનાવરણ કાર્યક્રમની એ પદયાત્રાની રેલીમાં અનેક જાતની કૃતિઓ રજૂ કરવાના છે, જેમ કે ઘોરિયા, પછી શિવની વેશભૂષા, અનેક જાતના નૃત્ય, હનુમાનજીની પ્રતિમા, બાહુબલી હનુમાનજી અને અનેક જાતના વેશભૂષાથી લઈને ડીજેથી લઈને અને મૂર્તિ અનાવરણની જગ્યા પર ફાયર શો, લાઇટિંગ શો અને ગરબાની રમઝટ મુકેશભાઈ જમાવવાના છે। તો આખી નાઇટનો પ્રોગ્રામ ખૂબ સારો અને સરળ છે અને દરેક લોકો આ રેલી અને આ પ્રોગ્રામને નિહાળવા આવે, તેમજ ઘડોઈ તથા આજુબાજુના વિસ્તાર અને વલસાડ શહેરના લોકો પણ આ રેલીમાં જોડાય અને ખૂબ આ રેલીને અને આ અમારા ઘડોઈ ગામે જે પ્રોગ્રામ છે એને પૂર્વ પ્રયોગ આપે એવી સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ।